શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। પુણ્યનું મૂલ્ય। વેપારી જેટલો ધનવાન હતો તેટલો જ દાનવીર હતો। તે હંમેશા યજ્ઞ પૂજા વગેરેનું આયોજન કરતો હતો। પોતાની પાસે જે કંઈ હતું તે તેણે યજ્ઞમાં દાન કર્યું। હવે તેની પાસે પરિવાર ચલાવવા માટે પૈસા પણ બચ્યા ન હતા। વેપારીની પત્નીએ સૂચવ્યું કે પડોશના નગરમાં એક મોટો વેપારી રહે છે। તે બીજાના પુણ્ય ખરીદે છે। તમે તેમની પાસે જાઓ અને તમારા કેટલાક પુણ્ય વેચો અને કેટલાક પૈસા મેળવો જેથી તમે તમારો વ્યવસાય ફરીથી શરૂ કરી શકો। ઉદ્યોગપતિને તેની પુણ્ય વેચવાની કોઈ ઈચ્છા ન હતી, પરંતુ તેની પત્નીના દબાણ અને તેના બાળકોની ચિંતાને કારણે તે પોતાનું પુણ્ય વેચવા તૈયાર થઈ ગયો। પત્નીએ 4 રોટલી તૈયાર કરીને રસ્તામાં ખાવા માટે આપી। વેપારી ચાલતો રહ્યો અને તે નગરની નજીક પહોંચ્યો જ્યાં પુણ્યનો ખરીદનાર શેઠ રહેતો હતો। તે ભૂખ્યો હતો। શહેરમાં પ્રવેશતા પહેલા તેણે ખોરાક લેવાનું વિચાર્યું। તેણે રોટલી કાઢી કે તરત જ એક કૂતરી આવીને તેના 3 બચ્ચા સાથે ઊભી રહી। કૂતરીએ જંગલમાં બાળકોને જન્મ આપ્યો હતો। તે વરસાદનો દિવસ હતો અને બાળકો નાના હતા, તેથી તેણી તેમને છોડીને શહેરમાં જઈ શકતી ન હતી। વેપારીને દયા આવી। તેણે કૂતરીને ખાવા માટે એક રોટલી આપી। કૂતરી આંખના પલકારામાં બ્રેડ ચાટી ગઈ પણ તે હજુ પણ ભૂખથી હાંફતી હતી। વેપારીએ બીજી રોટલી, પછી ત્રીજી અને પછી 4 રોટલી કૂતરીને ખવડાવી। પોતે માત્ર પાણી પીને જ શેઠ પાસે પહોંચ્યા। વેપારીએ શેઠને કહ્યું કે તે તેનું પુણ્ય વેચવા આવ્યો છે। શેઠ વ્યસ્ત હતા। તેણે કહ્યું કે સાંજે આવ। બપોરે શેઠ ખાવા માટે ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું કે એક વેપારી તેના ગુણ વેચવા આવ્યો છે, મારે તેનો કયો ગુણ ખરીદવો જોઈએ। શેઠની પત્ની ખૂબ જ સમર્પિત અને સંપૂર્ણ હતી। તેણે ધ્યાનથી જોયું કે આજે વેપારીએ કૂતરીને રોટલી ખવડાવી હતી। તેણીએ તેના પતિને તેણીનું આજનું પુણ્ય ખરીદવા કહ્યું જે તેણીએ પ્રાણીને રોટલી ખવડાવીને કમાવી હતી। એ તેમનો આજ સુધીનો શ્રેષ્ઠ ગુણ છે। સાંજ પડતા જ વેપારી પુણ્ય વેચવા આવ્યો। શેઠે કહ્યું, આજે તમે જે યજ્ઞ કર્યો છે તેનું ફળ મારે લેવું છે। વેપારી હસવા લાગ્યો। તેણે કહ્યું કે જો મારી પાસે યજ્ઞ માટે પૈસા હોત તો શું હું તમારી પાસે પુણ્ય વેચવા આવ્યો હોત? શેઠે કહ્યું કે આજે તમે ભૂખ્યા પ્રાણી અને તેના બાળકોને ખવડાવીને તેમનો જીવ બચાવ્યો છે। હું એ જ પુણ્ય ઈચ્છું છું। વેપારી એ પુણ્ય વેચવા સંમત થયો। શેઠે કહ્યું કે તે સારા કામના બદલામાં તે વેપારીને 4 રોટલીના વજનના હીરા અને મોતી આપશે। 4 રોટલી બનાવવામાં આવી અને એક તોલના ત્રાજવામાં મૂકવામાં આવી। બીજી તપેલીમાં શેઠે હીરા અને ઝવેરાત એક બંડલમાં રાખ્યા, પણ તપેલી પણ ખસેડી નહીં। બીજું બંડલ મંગાવવામાં આવ્યું, તેમ છતાં સ્કેલ ખસ્યો ન હતો। ઘણા બંડલ મૂક્યા પછી પણ સ્કેલ ન ચાલ્યું ત્યારે વેપારીએ કહ્યું, શેઠજી, મેં મારો વિચાર બદલી નાખ્યો છે। મારે હવે પુણ્ય વેચવું નથી। વેપારી ખાલી હાથે પોતાના ઘર તરફ જવા લાગ્યો। તેને ડર હતો કે ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની પત્ની સાથે ઝઘડો શરૂ થઈ જશે। તેણે કૂતરીને જ્યાં રોટલી આપી હતી ત્યાંથી તેણે કેટલાક કાંકરા અને પથ્થરો ઉપાડ્યા અને કોથળીમાં રાખ્યા। ઘરે પહોંચીને તેની પત્નીએ તેને પૂછ્યું કે પુણ્ય વેચીને કેટલા પૈસા મળ્યા અને તેણે તેને બેગ બતાવી અને કહ્યું કે તે રાત્રે જમ્યા પછી જ ખોલશે। આ પછી તે ઉધાર માંગવા ગામમાં ગયો। અહીં જ્યારથી તેની પત્નીએ બેગ જોયો ત્યારથી તેની ધીરજ ખૂટી રહી હતી। પતિ જતાની સાથે જ તેણે બેગ ખોલી। તેની આંખો પહોળી રહી। બેગ હીરા અને ઝવેરાતથી ભરેલી હતી। જ્યારે વેપારી ઘરે પાછો આવ્યો ત્યારે તેની પત્નીએ પૂછ્યું કે તેના ગુણોની આટલી સારી કિંમત કોણે આપી?
આટલા હીરા અને ઝવેરાત ક્યાંથી આવ્યા? બિઝનેસમેનને શંકા હતી કે તેની પત્ની આખું રહસ્ય જાણ્યા પછી તેને ટોણો નથી મારી રહી, પરંતુ તેના ચહેરા પરની ચમક પરથી તે દેખાતું ન હતું. વેપારીએ કહ્યું, મને બતાવો કે હીરા અને ઝવેરાત ક્યાં છે. પત્નીએ બંડલ લાવીને તેની સામે ફેરવ્યું. તેમાંથી કિંમતી રત્નો પડ્યા. વેપારીને નવાઈ લાગી. પછી તેણે આખી વાત તેની પત્નીને કહી. પત્નીને અફસોસ છે કે તેણે તેના પતિને તકલીફમાં પોતાનું પુણ્ય વેચવા દબાણ કર્યું હતું. બંનેએ નક્કી કર્યું કે તેઓ તેમાંથી થોડો ભાગ લેશે અને બિઝનેસ શરૂ કરશે. ધંધામાંથી મળેલા નાણાંને આની સાથે ભેળવીને લોકકલ્યાણમાં રોકાણ કરવામાં આવશે. ભગવાન તમારી કસોટી કરે છે. પરીક્ષામાં સૌથી મહત્વની બાબત એ છે કે તમારી ગુણવત્તા કે જેના પર તમને ગર્વ છે. જો તમે પરીક્ષા પાસ કરો છો તો ભગવાન તમારામાં તે ગુણવત્તાને કાયમ માટે આશીર્વાદ તરીકે આપે છે. જો કોઈ પરીક્ષામાં પાસ ન થાય તો ભગવાન બીજા કોઈને શોધવાનું શરૂ કરે છે જે તે ગુણવત્તા માટે સક્ષમ હોય. તેથી પ્રતિકૂળ સમયમાં પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને સાચા માર્ગ પર ચાલવું જોઈએ. કાંકરા અને પથ્થરો પણ તમારા માટે કિંમતી રત્નો બની શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે. વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.